पानी जब अपनी हदें पार कर देता है तो सड़कें नहीं जिंदगी डूबने लगती है। आज गुजरात के उन इलाके से आई ये तस्वीरें सिर्फ बारिश की नहीं बल्कि बढ़ते खतरे की कहानी बयां कर रही है। एक तरफ मूसलाधार बारिश और दूसरी तरफ मिंडोला खाड़ी का उफान, और देखते ही देखते पूरी सोसाइटी पानी के आगोश में समा गई। गुजरात के ऊन क्षेत्र में थी जिलानगर सोसाइटी में उस वक्त अफरा तफरी मच गई जब मिंडोला खाड़ी ओवरफ्लो हो गई। तेज बहाव के साथ खाड़ी का पानी सीधे रिहायशी इलाकों में घुस गया। हालात ऐसे बने कि कुछ ही देर में सोसाइटी की गलियां और घरों के बाहर का इलाका घुटनों तक पानी में डूब गया। लोगों का घरों से निकलना मुश्किल हो गया। बच्चों, बुजुर्गों और महिलाओं को सबसे ज्यादा परेशानी का सामना करना पड़ रहा है। पानी का बहाव लगातार बना हुआ है, इसलिए स्थानीय लोगों में डर और चिंता का माहौल है। लोग सुरक्षित जगहों पर रहने की कोशिश कर रहे हैं और प्रशासन की हर गतिविधि पर नजर बनाए हुए है। स्थिति की गंभीरता को देखते हुए पुलिस और एसएमसी की टीम को स्टैंड बाय पर रखा गया है। प्रशासन लगातार पूरे इलाके की निगरानी कर रहा है ताकि किसी भी आपात स्थिति में तुरंत सहाय और बचाव कार्य शुरू किया जा सके। स्थानीय लोगों से साफ अपील की गई है कि बिना किसी जरूरी काम के घरों से बाहर न निकले, पानी भरे इलाकों से दूर रहे और प्रशासन द्वारा जारी हर निर्देश का पूरी तरह पालन करे। बारिश अगर राहत बनकर आए तो खुशियाँ देती है, लेकिन जब यही बारिश कहर बन जाए तो एक पल की लापरवाही भी भारी पड़ सकती है। इसलिए सतर्क रहे, सुरक्षित रहे और अफवाहों से दूर रहे। प्रशासन के निर्देशों का पालन करें क्योंकि आपकी सुरक्षा सबसे बड़ी प्राथमिकता है। फिलहाल ऊन इलाके में हर पल हालात पर नजर रखी जा रही है। મારું નામ છે ડોક્ટર ગાયત્રીબેન જરીવાલા અને હું સચિન વિસ્તારમાં ઝોનલ ચીફ છું। આજે અમે અમારી સુરત મહાનગરપાલિકાની આખી ટીમ અને સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ એની સાથે અમે ઊન ગામમાં આ સંજાનનગર સોસાયટી અને અલગ અલગ વિસ્તારમાં આવ્યા છે। આપણે બધાને ખબર જ છે કે સુરત શહેરમાં હાલમાં વધારે વરસાદ છે અને એને કારણે ખાડીનું લેવલ વધી રહ્યું છે। એટલે અમે લોકો અત્યારે તો વિસ્તારમાં કોઈ જગ્યાએ પાણી નથી, પણ અમે લોકોને આગોતરી રીતે અમે જાણ કરવા આવ્યા છીએ કે અમે અલગ અલગ જગ્યાએ 9 જગ્યાએ રિલીફ સેન્ટર બનાવ્યા છે અને આ રિલીફ સેન્ટરમાં તમે અમને કહીએ છીએ કે તમે અત્યારથી જ શિફ્ટ થઈ જાઓ, કારણ કે અત્યારે આ સોસાયટીઓ છે, આમાં નાના નાના બાળકો છે। કદાચ જો રાત્રે પાણીનું લેવલ વધે અને એ લોકોને તકલીફ ઊભી થાય એટલે અમે પહેલેથી જ અમે બધાને સમજાવીએ છીએ અને હું તમામ આ વિસ્તારના બધા લોકોને વિનંતી કરું છું કે ભાઈ તમે નજીકના સલામત સ્થળે, અમે તમને નજીકમાં સ્કૂલ આપેલી છે, એ સ્કૂલની અંદર ક્યારે તમારે જ્યાં પણ કોઈ સલામત સ્થળે જવું હોય ત્યાં જવા માટે હું અત્યારે તમામ લોકોને વિનંતી કરું છું અને અમે અત્યારે લોકોને અવેરનેસ માટે આ એક સામૂહિક ઝુંબેશ કરીએ છીએ। મેડમ, આ આફતને લીધે તમે કેટલી ટીમો બનાવી છે અને ક્યાં ક્યાં રાખી છે? અત્યારે આફતને કારણે અમે અલગ અલગ રીતે અમે આરોગ્યની ટીમો બનાવી છે, એન્જિનિયરિંગની ટીમો બનાવી છે અને સાથે સાથે અમે રિલીફ સેન્ટર બનાવ્યા છે અને રિલીફ સેન્ટરની ટીમો બનાવી છે અને ટોટલ અમે 100 જેટલી ટીમો બનાવી છે અને એ 100 જેટલી ટીમોમાં અમે જે લોકો અમારા રિલીફ સેન્ટરમાં આવે છે એ લોકોને અમે સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને રાતનું જમવાનું અને રહેવાની તમામ વ્યવસ્થા કરીએ છીએ અને અમારો મતલબ એ જ છે કે જ્યારે પણ આ કુદરતી આફત છે એમાંથી અમે કઈ રીતે બહાર આવી શકીએ અને લોકોને તકલીફ નહીં પડે, એને માટેનો અમારો એક આ પ્રયત્ન છે। આપની સાથે સાથે સ્થાનિક આગેવાનો છે, જે સ્થાનિક લોકો છે, એના સાથે કેવો પ્રતિસાદ મળ્યો છે? અત્યારે અમને જે સ્થાનિક લોકોએ અમને ખૂબ જ સુંદર પ્રતિસાદ આપ્યો છે અને અમને એ લોકોએ તમામ વિસ્તારની પરિસ્થિતિથી વાકેફ કર્યા છે અને અમે સાથે મળીને આખા વિસ્તારમાં રાઉન્ડ લીધો છે અને રાઉન્ડ લેવાને કારણે લોકોમાં અવેરનેસ આવી છે અને લોકો જાતે જ પોતે શિફ્ટિંગ કરીને એમના ઉપરના માળે ક્યાં તો નજીકના રિલેટિવ્સના ઘરે ગયા છે અને આ વિસ્તાર ધીમે ધીમે ખાલી થઈ રહ્યો છે। એટલે અમને આ વિસ્તારનો ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો છે અને એને કારણે જ અમે આટલું સારી રીતે કામગીરી કરીને આ વિસ્તારમાં લોકોને અમે સહી સલામત રીતે બહાર કાઢવામાં અમે સફળ રહ્યા છીએ।